જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશું તો આપણે મળી ગયા છે ફરી એકવાર બ્લોગ વિડીયોની સાથે અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે લગભગ 12:30 જેવું એવું થયું હોય છે અને બસ જો થોડીક આપણે બહાર ગયા હતા જમવાનું લેવા, બધું કર્યું લઈવા. અને મિત્રો અહીંયા હોસ્ટેલમાં છે ને એક મીંદડીનું બચ્ચું છે નાનકડું. હવે ખબર નહીં મીંદડી 2 બચ્ચાને લઈ ગઈ ને કે રહી ગયું, ભૂલી ગઈ હોય કે રહી ગયું હોય, પડી ગઈ કાંઈ ખબર નહીં. એની આંખ ખુલ્લી નથી, એવું કહેતા હોય કે મીંદડી હાથ ઘર ફેરવે ને પછી એની આંખ ઉઘડે. હવે પાઈ હે ને દૂધ લઈવા હે અને દૂધ પાઈ હે, હવે પી શકે કે ના પી શકે કઈ ખબર નથી. જો મિત્રો દૂધ હે, દૂધ લેવા માટે અને પાઈ હે. શું થાય આપણે આશરે છે તો એને જીવાડશું હો આપણે. હા પાહુ પણ મેડમ દૂધ પીએ તો એને થોડુંક આમ ઊંધું કરીને ઓલું કરો તો થાય થોડું કંઈક કીધું આમ નહીં એને પાર નહીં એટલે ઊંધું આમ રાખીને પાવ ને તો ઓલું થાય થોડુંક એમ. તો પાઈએ મિત્રો દૂધ એવું છે અને એટલે આવું છે. તો બીજા એક પકડો ને ભાઈ એનું મોઢું કે કઈ એને પકડો ને હાથેથી. હા એમ એક તો એ ખોબા જેટલું હે, આપણે મોઢું પકડી લઈને પછી મૂંઝાઈ જાય. ના ન મૂંઝાય એ તો રાડિયાનું છે. એને થોડુંક રાયડું દે, થોડીક રાયડું તો દે હે. હેતલ આગળથી મૂંઝાય એ તો એને કાન પકડ્યા. અરે બેટા આપણા શોકેસમાં વિયા આ એક ભૂલી ગયું છે. ધીરે ધીરે આપે દબાવતી નહીં હોય. નારામાં આ જોઈએ ને બધા આવી તો પાઈ છે હજી. તો બિચારું રહે નહીં, વહી જાય. દૂધ જાય હે અંદર. જાય છે તો હજુ તો શાંતિ છે. આખું ના આવડે. પણ એવી શું મજા આવે પગ પકડવાની. અહીં ના મુંજાઈ જાય, બહુ ના ઓલું કરતા. હવે જરીક રેસ્ટ પૂરો ખાવા ખબર નહીં એમને તો જરીક એમ પૂરો શ્વાસ લેવા દે. એને શું થાય નહીં. બારે જને એકને બોલાવીશ ને તો કોઈને એડોપ્શન સક્સેસ નહીં થવા દે. કેમ એવા બધા સારવાર માટે ભેગા થઈ ગયા છે. બચ્ચાને જન્મ આપ્યો તો 3 ને લઈને વહી ગઈ ને આ એક મહિને ચાલુ રાખી દીધું છે. તો આજે અમારે મીંદડીને બચ્ચા તો એમને મોટા થઈ જાય. મોકલી દે એને પડવા નહીં આમ થઈ મીંદડીને બચ્ચા તો આપણે ઉછેરતા આવડે તો થઈ જાય. આવડે તો ને આપણે કોઈ ઉછેર નથી પણ એ બહુ ઓછા અમારે તો 2-3 વાર હતી. એમની 3 બચ્ચા હતા, રિયા મરી જાય. મીંદડી બચ્ચા આવે ને તો મીંદડી મરી જાય કે મતલબ કૂતરા જુઓ ને તો આવશે એડજસ્ટ કરે ને પણ અત્યારે એની જરૂર નથી. તો મિત્રો અત્યારે છે ને કેટલા વાગ્યા છે ખબર? લગભગ 5 જેવું થયું, એક વધારે થઈ ગયો ખબર નથી. 5-5:30 જેવું થયું ને વરસાદ ધીમો આવે, બહુ વધારે નથી આવતો. જો કે થોડીક વાર પહેલાનો ચાલુ થઈ ગયો અને અમે હે ને શું નાસ્તો કરવા બેઠા હોય, બહાર ગયા હતા. અને મિત્રો આ નાસ્તો અમે મતલબ આ બધું નોર્મલ જ છે. જો અમે ચટકા પટકા હે, પછી આલુ સેવ હે, સિંગ ભજીયા હે ને ઓલી ક્રંચ ચેક્સ આવે ને રેડ કલરની હે. આ બધું અમે ક્યાંથી લેવા ખબર? VIP મોલમાંથી 10-10 રૂપિયા જે દુકાનમાં મળે ને એ જ ત્યાં મળે. પણ આ તો ન્યા ગયા એમ થાય ને કે કંઈક લઈ આવી કે આપણે VIP જે ફિલિંગ આવે ને કા. પછી બિસ્કિટ લીધા, આમ જો પાર્લે, તમે કોઈ દી નહીં જોયા, બ્લેક કલરના મિત્રો. આમાં બીજા જ લગભગ બધા જૂના જ છે અને આવું બધું લીધું. ભેળ બનાવી છે, લીંબુ નહીં થાત તો અને હવે ટેસ્ટ હજી કર્યો નથી, કરવાનું બાકી છે. તો આ મમરા કરતાં જે આ બધું વધારે દેખાય. આ ચટકા પટાકા હે, આ વેફર હે, સિંગ ભજીયા નથી દેખાતા એ રહ્યા. તો અમે ભૂખ લાગી ગઈ બહુ, એટલે બહુ, કેમ કે વરસાદ આવ્યો ને એટલે વાત જવા દે. તો સારું હાલ આપણે નાસ્તો કરી લઈએ, ભેળ ખાઈ લઈએ. બોલે ટાક્યા મોર રે રાજ કોયલ બોલે કોયલ બોલે સસરાજી મારા લાખના રાજ કોયલ બોલે સાસુજી જોડા જોડ રે રાજ કોયલ બોલે સાસુજી જોડા જોડ રે રાજ કોયલ બોલે લાંબી કાપડાની કોર રે રાજ કોયલ બોલે લાંબી કાપડાની કોર રે રાજ કોયલ બોલે હૈડે ટાક્યા
જી મારા લાખના રાજ કોયલ બોલે જેઠાણી જોડા જોડ રે રાજ કોયલ બોલે જેઠાણી જોડા જોડ રે રાજ કોયલ બોલે કિનકા કપડાની કોર રે રાજ કોયલ બોલે કિનકા કપડાની કોર રે રાજ કોયલ બોલે હૈડે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે હૈયે ટાંક્યા મોર રે રાજ કોયલ બોલે પિયરજી મારા લાખના રાજ કોયલ બોલે પિયરજી મારા લાખના રાજ કોયલ બોલે હે રાણી જોડા જોડ રે રાજ કોયલ બોલે હે રાણી જોડા જોડ રે રાજ કોયલ બોલે કપડાની કોર રે રાજ કોયલ બોલે કપડાની કોર રે રાજ કોયલ બોલે હૈડે ટાંક્યા તો મિત્રો અત્યારે અમે લોકો બધા બેઠા હતા અને મસ્ત મજાનું એવું અમને કંઈક પૂછ્યું અને અમારી પાસે ભાઈ એક વસ્તુનું કલેક્શન છે હા પણ એ ખાલી છોકરીઓ માટે છે છોકરા માટે નથી અને એમાં એવું છે અમુક છોકરીઓ એના બહુ શોખ હોય અને અમને જો કે થોડો છે મિત્રો આ જો તમે જોઈ શકો છો આ શું છે અમુક કંઈ ખબર નહીં પડે એની કેવાકના બી જેવું લાગશે પણ આ બી નથી અસલમાં છે ને બટરફ્લાય છે રૂકો ખોલીને બતાવું તમને મને ખબર નથી એમાં ખબર પડે પણ આમ દેખાતું નથી જો ખુલી ગયું મિત્રો ખુલી ગયું અને તમને આઈડિયા આવ્યો હોય ના આવ્યો હોય ને આને આવી રીતે જો આમ ચોટલી ભરાય આવી રીતે વાળવાનું ઉભા રહ્યો પેલા કલેક્શન જોઈ લો જો આપણું કલેક્શન ગાઈસ એટલે અમારું નથી ભાઈ કોનું હોય ખબર જે આનું છે મિત્રો આમ જો બધી હાથમાં પહેરવાનું અને માથામાં નાખેલું પછી બટરફ્લાય ચીપિયા પછી જોવા આ છે ગાઈસ આ છે આ બટરફ્લાય હે અને આ જો ડીંગલી વાળા ચીપિયા ગાઈસ જો કેમ બાકી અને આ બટરફ્લાય છે પછી આ બિગ બટરફ્લાય પછી હજી શું છે ચીપિયા અને મિત્રો આ જો કેમ બાકી હજી એટલું તો ઘરે પડ્યું અને હજી આમ જો મિત્રો બે અહીંયા છે મોઢા પર અરે મોઢામાં નહીં વાળમાં અને હું છે ને આ નાખી પણ આજે નહીં ચાલે કદાચ ખબર નથી હું લઈ જાઉં છું હવે જોઈએ શું કરીએ શું ના કરીએ હવે આ ગઈ મજા મિત્રો આ કેવી ઢીંગેલી છે મસ્તીની જો બેબી એ તો છે જ પણ ઓલું કંઈક યુનિક છે અને હજી એક પિંક આ છે આના કલર જો હા મિત્રો અને આ છે આ ઓલું મિત્રો ઓલું કાન જેવું આગળ આપણે ખુલ્લું હતા એટલું છે અને એવું બધું ચીજો પિંક જ દેખાય તમને બધા મારી ફ્રેન્ડે પિંક કપડાં જ પહેર્યા મેં પિંક ટી શર્ટ પહેર્યું હતું પણ એને કાઢી નાખ્યું તો એવું બધું છે અને મિત્રો વરસાદ આવે છે જો વરસાદ ચાલુ થયો છે અને આની હે ને ત્યાં કચરો ઉપાડ્યો નથી ઉપાડો શરમ કરો આગળ બસ જો ઉપાડો એવું બધું છે મિત્રો અને જો વરસાદ આવી ગયો વરસાદ જો અહીંયા પાણી પડે હજી ધીમો ચાલુ જ છે જો માં કેટલું પાણી ભરાઈ ગયું થોડો એવો વરસાદ આવ્યો ને તો એને તો હોસ્ટેલ જોયું અને બસ એવું બધું છે અને મિત્રો જો हमारे यहाँ ऐसा ही होता है गाइस देखो मेहंदी चल रही है गाइस मेहंदी એટલી કઈ રીતે હવે પાછળ કાંઈ હોય ના હોય આઈ ડોન્ટ નો તો કાંઈ છે નહીં તો ચાલો આપણે છે ને થોડુંક કામ બી પતાવી લઈએ ને આપણે આમ જવાનું છે એમ જવાનું તો સારું ચલો વરસાદ આવ્યો હોય હવે આપણે વરસાદ રહીએ પછી જઈએ ये गाइस ये देखो તો મિત્રો હે ને અત્યારે આપણે રેડી થઈને જવાનું હોય ક્યાં ખબર મેં કીધું નથી ત્યાં જવાનું હોય અને હે ને અમારા એક દીદી છે ક્યાંથી ખબર દૂરથી આવ્યા છે અને અહીંયા સ્ટડી માટે આવ્યા છે તો છે ને હવે તમને એની હારું મુલાકાત કરાવી દઉં અને પહેલાના એક બ્લોગમાં મેં તમને કીધું હતું કદાચ તમને યાદ હોય કે ના હોય આઈ થિંક
રાતે 12 વાગે આપણે નાસ્તો કર્યો હતો ત્યારે મેં એવું કીધું હતું કે ભાઈ ઈ દીદી પરમિશન આપશે તો એમનું ફેસ બતાવ્યું. આજે ખામેથી મને એવું કીધું કે હે ને કે મારે ત્યાં બ્લોગમાં આવું. મેં કીધું ચાલો આવી જાઓ. હવે ઈ લોકોને કઈ અંદરો અંદર આમ આઈ આવો. તો મિત્રો આજ છે અમારા ખાસ જો હાય ગાઈસ કેમ છો? તમે કેમ છો? હું મજામાં છું. જલસા બાપો જલસા. બાપો મિત્રો બાપો 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 દરબારજી તો થોડું બાપો બાપો કેવું પડે. બાપુ બાપો હા. તો એવું છે અને મિત્રો આની ભાષા તમને થોડી કંઈક યુનિક લાગશે. અમને સમજતા હે ને 2-3 વાર આમ વિચારવું પડે કે આ શું બોલાય છે. એટલે કોમેન્ટમાં કરજો હું ક્યાંની છું, મારી ભાષા તમને ક્યાંની લાગે છે. એક શબ્દ બોલો તો કંઈક મિત્ર કંઈક અલગ જ બોલે. હું બોલીશ તો હવે શું બોલીશ કે હાલો હાલી નીકળી જાવું જ છે મારે. એવું તો અમે બોલીએ. તો હું શું બોલું, કોઈ હોય સાથે તો મજા આવે. મિત્રો ઓલા આપણે કંઈક નોર્મલી વાત કરતા હોય ને મજા આવે. હા જો આપણે એમ કહીએ ને શું 1 મિનિટ મને કઈ યાદ નથી. ઓલા ઠામડા લઈ ગયા નહીં ઓછાળ પાથરી ગયો એવું કંઈક કઈ ને એ કઈ સમજે જ નહીં. તો બીજું જ કઈ છે તમે એ ગ્લાસ ને શું કયો પાલું યા મિત્રો એનો શબ્દ તમે સાંભળો ને તો એમ થાય આપણે કઈ સમજાય જ નહીં. મતલબ બહુ યુનિક ભાષા છે. અમને અહીંથી જાહે ને તો લગભગ આપણે શીખડાવી દે. તમે શીખવાડી દઈશ, પાટણવાળા કરી દઈશ બધાને. જો તમે બોલી તો ગયા એ બોલી ગઈ ક્યાં ના હે મિત્રો પાટણ ના હે. હવે એને કહી દીધું તો કઈ વાંધો નહીં. અને જેવલિંગ થ્રો ગાઈસ હું જેવલિંગ થ્રોમાં છું. કોઈ નેશનલ સુધી ગર્લ્સ કે બોયઝ રમ્યું હોય જેવલિંગ થ્રો તો કોમેન્ટમાં મને કહેજો. હું એમને મેસેજ થ્રુ ઇન્ફોર્મ કરી દઈશ. મારે જેવલિંગ થ્રોની કોચિંગ જોઈએ છે. હા એટલે જો આને કોચિંગ માટે કામ છે ભાઈ. કોઈ ગયું હોય કે કોઈનું ઓળખીતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. એમનો કોન્ટેક્ટ કરશે સ્ટેટ સુધી રમી છે કંઈ. હા સ્ટેટ સ્ટેટ સુધી હું રમી છું ગાઈસ. અને HNGU માં મારું બ્રોન્ઝ મેડલ છે. એ જામનગર અહીંયા હે ને સોરી ઉભા રહી છું ક્યાં જાવ મારા તો સારું ચાલો આપણે અહીંયા જ પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગ મળીએ છીએ. બધા મારા જય શ્રી કૃષ્ણ. આ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.